પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એએમસીના બાઉન્સરોની દાદાગીરીનો વિડીયો વાયરલ, આનંદનગરમાં સામાન્ય નાગરિકોને માર્યાનો આક્ષેપ। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાઉન્સરોના દાદાગીરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ એએમસીના કર્મચારીઓ સામાન્ય નાગરિકો સાથે અનાયાસે અત્યંત ઉગ્ર અને આતંકજનક વર્તન કર્યું હતું। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એએમસીના બાઉન્સરો દ્વારા છૂટા હાથે મારામારી કરવામાં આવી રહ્યો છે। આ બાબતે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લોકોના પ્રશ્નો છે કે જ્યારે સરકારી તંત્ર જ આવા બિનમાનવીય વર્તન કરશે ત્યારે સામાન્ય પ્રજાનું રક્ષણ કોણ કરશે? એએમસીનું મુખ્ય કાર્ય શહેરના સુરક્ષિત, સ્વચ્છ, માનવીય અને જવાબદાર પર્યાવરણ માટે કામગીરી કરવું છે, છતાં આવા કિસ્સા તંત્રની છબીને દાગ લાગે એવી પ્રતિક્રિયા ઊભી થાય છે। કોઈપણ પ્રકારની અતિશય તાકાત વાપરી અને દાદાગીરી એએમસીની સેવાઓ અને ફરજ પાલનમાં વિક્ષેપ સર્જે છે, જે સમાજમાં દહેશત વ્યાપે છે। એએમસીની સ્થાપના સાથે જોડાયેલ મિશન અને સિદ્ધાંતો અનુસાર પ્રજાને યોગ્ય અને ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવી છે। આવા ઘટના અને વિડીયો વાયરલ થયા બાદ લોકોએ માંગ ઉઠાવી છે કે એએમસી સત્તાવાળાઓએ તરત દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરે। આ ઘટનાને પગલે હવે લોકો સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તંત્ર સામે વધુ જવાબદારીની માંગ કરી રહ્યા છે। શહેરના પ્રતિનિધિઓ અને અધિકારીઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ નિયમિત દેખરેખ હેઠળ કામદારો અને સુરક્ષા સ્ટાફનું વર્તન સમજી તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે। આવા કિસ્સા ફરી ન બને એ માટે યોગ્ય માર્ગદર્શિકા તથા લાયકાત પ્રાપ્ત સ્ટાફની ચૂંટણી આવશ્યક છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।